જય માતાજી મિત્રો, મારું નામ છે જાડેજા શૈલેન્દ્રસિંહ અને આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। હવે અમારી દિવાળીની વાત કરું, જ્યારે અમે નાનકા હતા ત્યારે અમે ફટાકડા લેવા જતા। અત્યારના છોકરાઓ ભાઈ મેં તો જોયું છે કે 2000 ના એક ફટાકડા લે, અમારે ભાઈ 500 રૂપિયામાં છે ને 3 દીના ફટાકડા આવી જતા। દિવાળીના 2-3 દી બાકી હોતા ત્યારે અમે મારા પપ્પા પાસે રિક્ષા હતી, અમારે ત્યારે શાકભાજીનો બિઝનેસ હતો। 2008ની વાત કરું છું। રિક્ષામાં અમે જતા ભચાઉ ફટાકડા લેવા જતા, કેમ કે ગાંધીધામ મોંઘા પડતા। ભાઈ 500 રૂપિયામાં 3 થી 4 દિવસના ફટાકડા આવી જતા હતા ને અત્યારે હું મારા છોકરા માટે હમણાં લેવા ગયો હતો, ભાઈ ફૂલજડીનું પેકેટ મારું દીકું 300 રૂપિયાનું, બોલો। તેથી 500 રૂપિયાના 3 દીના ફટાકડા આવી જતા ને અત્યારે ફૂલજડીનું પેકેટ 300 રૂપિયાનું આવે, ભાઈ કેમ ભેગું થાય? પછી જ્યારે અમે ફટાકડા લેતા તો ભાઈ એકબીજાના ઘરે જોવા જતા કે ભાઈ કોને કેટલા ફટાકડા લીધા। ત્યારે અમારે 555 સરબંબો, લક્ષ્મી બોમ્બ, દેરાણી જેઠાણી, પછી ઓલું નાગ જેવું થતું એવા ફટાકડા લેવા હતા। ભાઈ ત્યારે હરખ એવો હતો ને ભાઈ, આમ રહેવાતું નહીં કે ક્યારે દિવાળી આવે ક્યારે ફટાકા લેવા જાય। નવા કપડાં લેતા, 200-300 જોડી આવી જતી, પહેર લેતા અને 200ના બૂટ, પૂમા બૂમા, નાઈકી બાઈકી ભાઈ અમારા સિલેબસમાં હતું જ નહીં। અમને ખાલી કારા કલરના હારા બૂટ જડી જાય બસ, અને પપ્પા ભેગા જતા। દુર્ભાગ્યવશ અત્યારે મારા પપ્પા તો મારી જોડે નથી, 2 વર્ષ પહેલા એમનું કેન્સરના કારણે એક્સપાયર થઈ ગયા। અને અત્યારની પેઢી ભાઈ ખુદ ખરીદી કરવા જાય છે, 2-3 હજારના એક ફટાકડા હોય છે, 15-20 હજારના ફટાકડા। મારા દીકરા અમુક તો ડીકીઓ ભરીને દીકરા ફટાકડા લઈ ગયા છે, પણ અમે જ્યારે જે 500 રૂપિયાના જે અમારા ફટાકડા, અમે અમારા મા બાપની પરિસ્થિતિ સમજતા કે ભાઈ આટલી પોઝિશન છે, આટલી જ વસ્તુ લેવાય। હું અત્યારે એમ નથી કહેતો કે ભાઈ તમે નથી સમજતા, પણ અમારી દિવાળી આવી હતી, 500 રૂપિયામાં 3 દીના ફટાકડા આવી જતા, એકબીજાના ઘરે જોવા જતા, હરાખ એવો હતો। પહેલા લાગણીઓ બહુ હતી, અત્યારે લાગણીઓ નથી, દેખાદેખી વધી ગઈ છે, તકલીફ ઉવા છે ભાઈ। બાકી અમારા વાળા કમેન્ટ કરો, 2008 વાળા કેવું હતી દિવાળી તમારી? ધન્યવાદ।